તો આ સાથે સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે, જેમાં સુરતમાં સુમુલ ડેરીમાં કૌભાંડનો મામલો સામે આવ્યો છે। રૂપિયા 1000 કરોડના કથિત કૌભાંડમાં તપાસનો આદેશ આપી દેવામાં આવ્યા છે। આ મામલે વર્ષ 2021માં સહકારી આગેવાનોએ ફરિયાદ કરી હતી, જેમાં કૌભાંડ મામલે ફરિયાદ બાદ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે। બીજી તરફ મુખ્ય પ્રધાનથી લઈને વડાપ્રધાન સુધી આ ફરિયાદ કરવામાં આવી હતી। કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર વિભાગ દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। સુરત તાપીમાં 1000 અને 20 જેટલી મંડળીઓનો સમાવેશ થાય છે। 2.5 લાખથી વધુ સભાસદો ડેરીમાં વિવાદ થયો છે। 2.5 લાખથી વધુ સભાસદો ધરાવતી ડેરીમાં આખરે વિવાદ સર્જાયો, જેમાં તત્કાલીન પ્રમુખ રાજુ પાઠક પર કૌભાંડનો આરોપ લગાવવામાં આવ્યો છે, પરંતુ સત્ય હકીકત બાદ તપાસમાં સામે આવશે। બીજી તરફ કૌભાંડ મામલે ફરિયાદ બાદ તપાસનો આદેશ આપવામાં આવ્યો। 5 લાખથી વધુ પશુપાલકો ધરાવતી સુમુલ ડેરી સહકારી સંસ્થાના જે ભાવનાથી વહીવટ કરવાને બદલે ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપીને સહકારી સંસ્થામાં પ્રમુખ, ઉપપ્રમુખ અને બોર્ડની જે રચના કરી હતી અને હાલના જે પ્રમુખ છે એ પ્રમુખશ્રીએ 2020માં માનનીય વડાપ્રધાનને પત્ર લખીને ભારતીય જનતા પાર્ટીના તે સમયના પ્રમુખની સામે ગેરરીતિ વહીવટી આક્ષેપો કરીને અને પોતે ભારતીય જનતા પાર્ટીના માજી સંસદ સભ્યો હોવાથી એમણે જે સુમુલને ગેરવહીવટ કરીને લાખો પશુપાલકોના પરસેવાની કમાણી, પોતાના પ્રચાર પ્રસાર અને મોટા મોટા પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનો વેરફાટ કરીને લગભગ 1000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટનો ખર્ચ કરીને સુમુલને દેવામાં ઢકેલવાનું જે કામ કર્યું હતું એ અનુસંધાનમાં એક પત્ર લખ્યો હતો।